અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ભગવાન વાળીનાથ મહાદેવનો રથયાત્રા આવી પહોંચતા અમીરગઢ તાલુકાના રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઇકબાલગઢ આબુ હાઈવેથી વાળીનાથ મહાદેવની રથયાત્રાનું ઠેર ઠેર રબારી સમાજની બહેનોએ કળશ માથે ઉપાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇકબાલગઢથી રથયાત્રામાં રબારી સમાજના મોટી સંખ્યામાં લોકો પરંપરાગત ચાલી આવતા પોશાક પહેરી ડીજેના તાલે ગરબા ઝૂમી ઉઠતા બાલુંદ્રા ગામે પહોંચતા વાળીનાથ મહાદેવના રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ત્યારબાદ બાલુંદ્રા ગામે આવેલ મુનિજી મંદિર ખાતે વાળીનાથ મહાદેવની ભવ્ય શિવલિંગને બિરાજમાન કરી અભિષેક કરી આરતી તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારે શોભાયાત્રા અંતર્ગત વાળીનાથ ધામના સંત મહાત્મા તેમજ તાલુકાના ગંજબહાજારના ચેરમેન, બનાસ ડેરીના વાઇસ ચેરમેન તેમજ મોટી સંખ્યામાં પરંપરાગત ચાલી આવતી પોશાકમાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અમીરગઢ તાલુકાના રબારી સમાજ દ્વારા વાળીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 8,51,000નો ફાળો એકત્રિત કરી દાનમાં આવતો હતો અને વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। વાળીનાથ અખાડા તરફ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા આપણે જે શિવલિંગની અહીંયા મહાપૂજા થાય છે, ભારતના 12 જ્યોતિર્લિંગને ચારધામ યાત્રા પરિપૂર્ણ કરી અને પછી અહીંયા આપણા બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામે શિવલિંગને આવે છે, ત્યાં મહાપૂજા અને મહાઅભિષેક થઈ રહ્યો છે। અહીંયા પછી હવે આખા બનાસકાંઠા તાલુકા જિલ્લાના બધા તાલુકા બધે પરિપૂર્ણ થઈ ગયું છે। હવે આજે અહીંથી નીકળીને મહેસાણા ખાતે જશે। આજ રોજ અમીરગઢ તાલુકામાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે રથ ચાલી રહ્યો છે એ રથનું આગમન આજે દર્શન હોટલથી લઈ બાલુંદ્રા ગામ સુધી મુનિજી મહારાજની જગ્યામાં ધર્મસભા હતી। દર્શન હોટલથી શોભાયાત્રા થઈ ત્યારથી લઈને વચ્ચે 4 જગ્યાઓ પર સ્વાગત પોઈન્ટ હતા। સંજીવની કોમ્પ્લેક્સ જોડે જોધરવા પાટિયા, બીજો શિવાની મોલ, એના પછી પંચવટી અને ત્યાંથી આગળ પુલના છેડે મનસાભાઈ પ્રજાપતિના નવીન કોમ્પ્લેક્સ જોડે ઇકબાલગઢ ગામના સર્વે વેપારી અને આગેવાનોએ જોધરવા કંપા અને જોધરવા ગામ બધાય જ ખૂબ ઉમળકાભેર બધી સમાજો ભેગી થઈને બાપજીનું જયરામગીરી બાપજી અને આ પાવન પવિત્ર શિવલિંગનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું। આજના આ કાર્યક્રમમાં આખાય તાલુકામાંથી રબારી સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યો અને અહીંયા બાપજીના દર્શન કરી ધન્ય અનુભવ્યા। 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, બધી જ જગ્યાએ આ પાવનકારી શિવલિંગનું પૂજન અર્ચના અને અભિષેક કરાવીને આ તાલુકાની ધર્મપ્રેમી જનતાને, સનાતન ધર્મપ્રેમી જનતાને દર્શન કરાવ્યા। એ બાબતે હું તરબના મહંત શ્રી જયરામગીરી બાપજીનો ખૂબ ખૂબ આભારી છું। આજના દિને અહીંયા દરેક વિસ્તારમાંથી અમીરગઢ તાલુકામાંથી 8,51,000નો બાપજીને ફૂલ નહીંને ફૂલની પાંખડી ભેટ અર્પણ કરી છે। આજના દિને અમીરગઢ તાલુકાના તમામે તમામ આયોજકો, સમાજનો અને બધી જ સમાજોનો, સનાતન ધર્મ પ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભરત પટેલ સાથે લાઈવ 24 ન્યૂઝ, બનાસકાંઠા।